એકચ્યુઅલી બધા શાંતિથી સાંભળે છે, જોવે છે, એ બધાથી સારામાં સારો પ્રોગ્રામની એક નિશાની છે. અને સ્પેશિયલ થેન્ક યુ પીડી કાંજા સાહેબ અને એમની ટીમ જે છે ટીચર્સની. એકચ્યુઅલી આ એક્ઝિક્યુટ કરવા માટે આપણે જોઈએ ને અહીંયાથી ખાલી નાના ભૂલકાને લાઇનમાં રાખવા અને એક્ઝિક્યુટ કરવું ની બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. આખો દિવસ આપણા પાસે ખાલી 5 કલાક હોય ને છોકરાઓ, તો આપણને એમ થાય કે થોડોક ટાઈમ કાઢીને આપણે સાઈડમાં બેસી જાય. આ ટીચર્સને હકીકતમાં સલામ દેવા જોઈએ કે એ લોકો આવડો પ્રોગ્રામ કરીને આટલું સારું મેનેજ કરે છે અને હકીકતમાં સારું કામ કરે છે. અને આપણા છોકરાઓ સ્ટેજ ફિયર એનો જાય છે. આપણી ઉંમરમાં કેટલા સ્ટેજ ઉપર ગયા હતા? કોઈ ગયું હતું આપણે સ્ટેજ ઉપર? આપણા નાના છોકરાઓ જે હકીકતમાં 3-4 વર્ષના છે ને એ સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે. એ બિકોઝ ઓફ આપણા ટીચર્સ બધા. સ્પેશિયલ થેન્ક યુ બધાને. અને મારા જે એક્સપિરિયન્સ છે, મારા બંને ચિલ્ડ્રન્સ અત્યારે નવી પ્રી સ્કૂલમાં છે અને જે મારો સન છે એ અત્યારે 3 યરનો 3.5 યરનો હતો. એકચ્યુઅલી સ્કૂલે જવા જ નહોતો માંગતો, ડેઈલી રોતો. કાંજા સાહેબ ડેઈલી એ મારતો. એકચ્યુઅલી મેડમ જે છે માતંગી મેડમને આપણે રશ્મિ મેમ, એ રશ્મિ મેમને ડેઈલી મારતો રીતસરનો. અમને એમ ફીલ થતું કે મેડમને મારે છે, સોરી અમારે કેવું પડતું કે મેડમ સોરી આ મારે છે, તોફાન કરે છે આવો, બરોબર. પણ મેડમે ખાલી મને એટલું કીધેલું કે તમે ટેન્શન ફ્રી રહ્યો, હું શીખવીશ, હું કરાવીશ. મેડમે ડેઈલી એકચ્યુઅલી એક્સ્ટ્રા અવર દેતા હતા મારા સન માટે. એ એક અવર વધારે બેસે, એને શીખડાવે અને આજે એ એકચ્યુઅલી લાઈન ઉપર આવી ગયો છે. એટલે સ્પેશિયલ રશ્મિ મેમને થેન્ક યુ કહું અને કાંજા સાહેબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.